તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મને ઘણા બધા ડીએમ આવે છે અને બધા ડીએમમાં મને માણસો એમ જ પૂછે છે કે સંદીપભાઈ, અમને કોઈ નામ નથી મળતું ઇન્સ્ટાગ્રામમાં રાખવા માટે. તો ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં તમને નામ નથી મળતું તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલાં તમે તમારું કોન્ટેન્ટ, તમારું ટેલેન્ટ, તમારી નિશ મુજબ, તમારી આઈડેન્ટિટી મુજબ તમારું નામ હોવું જોઈએ. તમારું નામ કોઈ બી હોય. મને ઘરમાં સોનું કહીને બોલાવે છે, ફ્રેન્ડ બધા સંદીપ કહે છે, તો મેં મારું નામ સંદીપ દાઢી ઇન્સ્ટાગ્રામ પર શું કામ રાખ્યું છે? જો, આ મારું નામ સ્ટેજ નેમ મેં રાખ્યું છે. આને સ્ટેજ નેમ કહેવાય કે માણસો આપણાને ઓળખે એના માટે. તો જ્યારે તમે સોશિયલ મીડિયામાં વર્ક કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમારું જે ઓરિજિનલ નેમ હોય એ રાખવાની કોઈ જરૂરત નથી. સૌથી પહેલાં તમે એ સમજો કે સોશિયલ મીડિયામાં તમારે નેમ કેટલું જરૂરી છે, કેટલું મહત્ત્વનું છે. કે સોશિયલ મીડિયામાં તમારું નામ એટલું ઇઝી રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ એને પ્રોનાઉન્સ કરી શકે. કોઈ અઘરું નામ નહીં રાખવાનું. અઘરું નામ જો તમે રાખો તો એ બોલી જ નહીં શકે તો એ યાદ કેવી રીતે રાખશે અને અધર પર્સનને કહેશે કઈ રીતે? તમારું કોઈ નામ, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તમે કાંઈ બી અજીબ નામ રાખો, ઇંગ્લિશ નેમ રાખો, કોઈ બી ઇંગ્લિશ નામ, તો એ તમને તમારા કોન્ટેન્ટ મુજબ, તમારા આઈડેન્ટિટી મુજબ એ કોઈને યાદ જ નહીં રહે. યાદ જ નહીં રહે તો એક પર્સન બીજા પર્સનને કહેશે કઈ રીતે? તમને ફાઇન્ડ આઉટ કેવી રીતે કરશે? ના થાય ને. મને મારું નામ આટલું ઇઝી નામ ખાલી દાઢી ગોતવામાં એપ્રોક્સ 1 મહિનો થયો હતો. ત્યાં સુધી મેં મારું નામ સંદીપ જ રાખ્યું હતું. મને બીજા મારા ફ્રેન્ડ્સ છે, અમુક ગ્રુપ છે, એમાં મને સંદીપભાઈ કહીને બોલાવે, તો મેં પહેલાં સંદીપભાઈ રાખ્યું હતું, પછી મેં સંદીપ કર્યું. તો એમ કરતાં કરતાં કેટલા નામ મેં વિચાર્યા કે ભાઈ પબ્લિકને ઇઝીમાં ઇઝી યાદ રહી જાય અને એકબીજા જ્યારે વાત કરે મારા કોન્ટેન્ટ વિશે તો અધર પર્સન જે એને ખાલી સાંભળતું હોય એને પણ મારું નામ યાદ રહી જવું જોઈએ. તેવું નામ કેવી રીતે મારે ગોતવું કે આમ ફટ કરતું મોઢામાંથી આવી જાય? ઓલા ઢોલ પિક્ચરની જેમ થૂક નહીં, એવું નામ નહીં, પણ એવું નામ કે એટલું ઇઝી કે તમારી આઈડેન્ટિટી મુજબ એ શૂટ કરે અને પરફેક્ટ હોય અને ઇઝી હોય, સાવ ઇઝી હોય. તો એ ગોતવામાં મારે 1 મહિનો થયો હતો. તો મેં મારું નામ દાઢી કેવી રીતે પાડ્યું? મારા ફ્રેન્ડ સર્કલમાં અમે 2 જ જણા એવા હતા કે હું ને મારો ફ્રેન્ડ, જે મારાથી એજમાં હજી 1-2 વર્ષ મોટો છે. તો એને ફૂલ બીએડ આવતી અને મારે ફૂલ બીએડ આવે છે, બરોબર? તો મારું નામ દાઢી કહીને જ મને બોલાવતા કે ભાઈ દાઢીને ભેગો લઈ લે, પિક્ચરમાં જવું છે, આજે વાં જવું છે, તો દાઢીને લેતા જાય. જ્યારે ગ્રુપમાં જાવ તો કે આવો દાઢી. ત્યારે હું દાઢી આજે રહીને આ ન રાખતો, આનાથી એ મોટી હતી મારે, આનાથી એ મોટી બીએડ હું રાખતો અને એ મારો શોખ હતો કે હું ક્યાં સુધી ગ્રો કરી શકું. મેં કટ નહોતી કરાવી ક્યાંય સુધી, તો મેં આની ડબલ મેં રાખેલી હતી. એટલે મારા ફ્રેન્ડ સર્કલમાં મારું નામ દાઢી પડી ગયું. તો એ પછી કટ કર્યા પછી ફ્રેન્ડ સર્કલમાં મને દાઢી કહીને જ બોલાવતા, સંદીપ દાઢી કહીને જ બોલાવતા. તો કહેવાનો મતલબ એ કે મેં એ જ નેમને મારા કોન્ટેન્ટ પર મેં રાખી દીધું. જેવું મેં રાખ્યું એવું શું થયું? ધમાકો. કેમ કે બીએડનો તો મને શોખ છે અને દાઢી આઈડેન્ટિટી બની ગઈ. હવે એમાં મેં આપ્યા કોમેડી કોન્ટેન્ટ. તો માણસ કોઈ બી 2 વ્યક્તિ જ્યારે મારા કોન્ટેન્ટ વિશે વાત કરે કે ભાઈ દાઢીના વિડીયો જોયા, દાઢીના વિડીયો જોયા, હા જોયો, આ જોયું, ઓલું જોયું, તો જ્યારે થર્ડ પર્સન જ્યારે સાંભળે ને તો એને ખાલી સર્ચ એટલું જ કરવાનું કે સંદીપ દાઢી અથવા ખાલી દાઢી, તો મારું એ સર્ચ લિસ્ટમાં આવી જાય એનામાં. હવે બીજી વસ્તુ, જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર કામ કરો, ફેસબુક પર કામ કરો કે યુટ્યુબ પર કામ કરો, આ 3 પ્લેટફોર્મ પર તમારું ડીપી સેમ પિક્ચર રહેવું જોઈએ, તમારું સેમ નેમ રહેવું જોઈએ, સંદીપ દાઢી, સંદીપ દાઢી, સંદીપ દાઢી. શું કામ? ક્યારે કોઈ થર્ડ પર્સન જ્યારે સાંભળતો હોય નામ કે આ સંદીપ દાઢીનો વિડીયો આ સારો હતો કે આ સારો હતો, ત્યારે એ સર્ચ કરવા માટે એની પાસે જે પ્લેટફોર્મ હશે એ એમાં સર્ચ કરશે. યુટ્યુબમાંય કરે, ફેસબુકમાંય કરે અને ઇન્સ્ટાગ્રામ પર કરે. તો મારો ફેસ, મારું નામ, એ 3 વસ્તુ એક જ સરખી હોય તો એ મારો એક ફોલોવર કે સબસ્ક્રાઈબર બન્યો. એવી રીતે તમારો બી બને. તો નામ એવું ચૂઝ કરવાનું, ઇઝી, એટલું ઇઝી ગોતવાનું કે તમારા કોન્ટેન્ટના આઈડેન્ટિટી મુજબ તમને એ સૂટ બેસે. ઇઝીમાં ઇઝી ગોતવાનું. તો મિત્રો, તમારી ઓડિયન્સને તમારું નામ ઇઝીલી યાદ રહી જાય અને સર્ચેબલ બને એ રીતનું તમારા કોન્ટેન્ટ અને તમારી આઈડેન્ટિટી મુજબ તમારે ઇઝીમાં ઇઝી નેમ રાખવાનું. બસ. સેકન્ડ ક્વેશ્ચન, સંદીપભાઈ કોન્ફિડન્સ નથી આવતો કેમેરા સામે બોલવાનો. કેમેરા સામે બોલવાનો કોન્ફિડન્સ નથી આવતો. કેમેરા સામે બોલવાનો કોન્ફિડન્સ નથી. આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે, કોઈ એકની થોડી છે. દરેક વ્યક્તિ જે કોન્ટેન્ટ ક્રિએટર બનવા જાય છે એને સૌથી પહેલાં ફેસ આ જ કરવું પડે છે કે કેમેરા સામે કોન્ફિડન્સ નથી આવતો તો એને કઈ રીતે લઈ આવો.
કોન્ફિડન્સ આવશે જ નહીં, કેમ કે એને લાવવાનો છે, કામ કરીને લાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, મેં મારો કોન્ફિડન્સ કઈ રીતે બિલ્ડ કર્યો એની તમને ચર્ચા કરું તો તમને થોડો ઘણો ખ્યાલ આવે. જ્યારે ફર્સ્ટ ટાઈમ હું વિડીયો બનાવતો ત્યારે હું ફોનમાં બનાવતો, બરોબર છે, ફોનમાં બનાવતો તો એ કોન્ટેન્ટ હું એવી રીતે બનાવતો કે મારે કેમેરાની સામે જોવું જ ના પડે, કેમ કે હું મલ્ટી કેરેક્ટરમાં બનાવતો, બરોબર, કે એક આ બાજુ ઊભો છે, એક આ બાજુ ઊભો છે. તો કેમેરો એ રીતે હું રાખતો, મારો ફોન હું આ રીતે રાખતો અને આમ વાત કરું છું, આમ. તો ડાયરેક્ટ શું થયું, મેં કેમેરા સામે જોયું જ નથી, મેં આ બાજુ જોયું, મારો વિડીયો ક્રિએટ થઈ ગયો. સેમ વસ્તુ પૂરો વિડીયો આ રીતે હું કમ્પ્લીટ કરું કે આ સાઈડનો પર્સન આ સાઈડ જોઈને બોલે, કેમેરા સામે હું જોતો જ નથી હજી, બરોબર છે, કે હું આ સાઈડ જોઈને બોલું છું. એમ કરતાં કરતાં પહેલાં મેં પ્રેક્ટિસ કરી કે એકલામાં હું કઈ રીતે વિડીયો ક્રિએટ કરું. પછી ભલે ને આપણે એડિટિંગમાં આપણે મર્જ કરી દઈએ, પણ થયું શું કે કેમેરાની સામે મેં જોયું જ નથી, તો મને એકલા બનાવવામાં કોન્ફિડન્સ બિલ્ડ થયો. સૌથી પહેલો કોન્ફિડન્સ બિલ્ડ ક્યાં થશે? એકલા બનાવવામાં. કેમેરો ચાલુ કર્યો અને આપણે બનાવવાનું ચાલુ કર્યું કોન્ટેન્ટ. હવે મેઇન વાત, આ જે હું કરું છું આ એક્ઝેક્ટલી ફૂલી કોન્ફિડન્સ કેમેરા સામે જોઈને હું કરું છું. હું એમ જ સમજુ છું કે સામે કોઈ વ્યક્તિ બેઠો છે અને એની આંખમાં જોઈને હું વાત કરું છું, બસ. તો આ કઈ રીતે બિલ્ડ થશે? સૌથી પહેલાં તમારે આ પ્રેક્ટિસ થશે કે કઈ રીતે વિડીયો ક્રિએટ કરવા, એમાં તમારો કોન્ફિડન્સ બિલ્ડ થયો. ઓકે, હવે જ્યારે તમે આ રીતે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે કેમેરો સીધો મૂકી દો. કેમેરો મૂકી દીધો, તમારા માઇન્ડમાં કોઈ બી વાતચીત આવતી હોય, તમારે કંઈ બી એક્સપ્લેન કરવું હોય, જેમ કે હું અત્યારે કોન્ફિડન્સનો એક ક્વેશ્ચન છે એનો હું એક્સપ્લેન કરું છું, તો હું એમ જ સમજુ છું કે જે વ્યક્તિએ મને પૂછ્યું છે એ વ્યક્તિ મારી સામે બેઠો છે. આ એ જ વ્યક્તિ છે જેને હું કહું છું કે ભાઈ મિત્ર, કોન્ફિડન્સ કઈ રીતે આવશે? કોન્ફિડન્સ આવે નહીં, એને લાવવો પડશે. એની આંખમાં જોઈને હું બોલું છું, ઠીક છે? તો આને કહેવાય કોન્ફિડન્સ. કઈ રીતે આવે કે સામેવાળો વ્યક્તિ જ બેઠો છે અહીંયા અને હું એની જ સાથે વાત કરું છું. ઓબ્વિયસલી આ રૂમમાં કોઈ નથી, મારા રૂમમાં કોઈ નથી, હું એકલો જ છું, પણ હું તમને બધાને કહું છું, કેમ કે આ વિડીયો જ્યારે હું પોસ્ટ કરીશ ત્યારે કેટલા માણસો જોશે મને નથી ખબર, પણ કેમેરાને એક્ઝેક્ટ લેન્સમાં જોઈને હું બોલું તેમ જ લાગે કે હું તમારી આંખમાં જોઈને બોલું છું. લાગે એવું? તો કોન્ફિડન્સ લઈ આવવાનો. કઈ રીતે લઈ આવવાનો? સૌથી પહેલાં મેં તમને શીખવાડ્યું કે તમારા કોન્ટેન્ટ મુજબ કેમેરાની સામે નહીં જોવાનું, પહેલાં એકલા બિલ્ડ કરો કોન્ફિડન્સ, અને એ પછી આ રીતનો જ્યારે વિડીયો ક્રિએટ કરવો હોય ત્યારે સિમ્પલી તમે કેમેરાને તમારો ફ્રેન્ડ સમજો, એને જોઈને શાંતિથી 1 વખત 2 વખત 3 વખત 4 વખત તમારે શું કરવાનું, કેમેરો બંધ કરીને એની સામે ટ્રાય કરવાનું, ચાલુ નહીં કરવાનું. ચાલુ જ્યારે કરશો ને ત્યારે તમને ગભરાટ થાય કે હું શું બોલું, તો એ ગભરાટને તમારે શું કરવાની, હેન્ડલ કરવાની, એને સમજવાનું કે ભાઈ આ એક કેમેરો છે, હું કેમેરાને જોઈને આટલો નર્વસ ફીલ કેમ કરું છું? કેમેરો મતલબ કે આપણા હાથથી ચાલતું એક યંત્ર, બસ. તો તમે અને પોસ્ટિંગ એ તમારા હાથમાં જ છે ને, એડિટિંગ તમારા હાથમાં છે. કેવું આવ્યું કેવું નહીં એ તમે જોઈ શકો ને. જે પાર્ટ એવો લાગે કે આને મારે કટ કરવો તો કટ કરી દેવાનો, અને પરફેક્ટ વિડીયોનો વિચાર નહીં કરવાનો. હું અત્યારે અનસ્ક્રિપ્ટેડ જ બોલું છું, અનસ્ક્રિપ્ટેડ. કોઈ મારી પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી. જ્યારે હું મારા લસણ ગાંઠિયો દાઢીવાળા વિડીયો બનાવું ત્યારે હું સ્ક્રિપ્ટ રાખું. આ રીતના વિડીયોમાં સ્ક્રિપ્ટની શું જરૂર? તમે ફેસ ટુ ફેસ જાણે વાત કરતો એમ જ વાત કરો. આ હું કરું જ છું, તમે આરામથી કરી શકો. જેમ જેમ તમને એકલામાં કોન્ફિડન્સ આવતો જાય એ પછી તમે ફેસ ટુ ફેસ કેમેરા સામે વાતચીત કરવાનો કોન્ફિડન્સ બિલ્ડ કરો. એ પછી તમે સેમ વસ્તુ બહાર માણસોની વચ્ચે, પબ્લિકની વચ્ચે તમારે ટ્રાય કરવાની કોશિશ કરવાની. જે આપણી અંદર એન્ઝાયટી હોય, જે વસ્તુ હોય, એ બધી વસ્તુને કાઢવાની. કેમેરા કોન્ફિડન્ટ બનવું હોય તો તમારે ધીમે ધીમે એને બિલ્ડ કરવાનું. તમે કઈ હદ સુધી જાય શકો. માની લો કે હું હમણાં ઘણા બધા મારા વ્લોગ છે શરૂઆતમાં જેમાં હું બહાર જતો હતો. અત્યારે હું બહાર નથી જતો, અત્યારે હું ઘરે જ બનાવું છું. જ્યારે મને એવું કંઈ હોય, લાગે એવું કે આજે બહાર જવું છે, બરોબર, તો હું કેમેરામાં હેન્ડલ આવે, મારી પાસે હેન્ડલ છે, એ હેન્ડલ એમાં ચડાવી અને કેમેરો હું આ રીતે વ્લોગિંગ તરીકે રાખી અને કેટલી પબ્લિક મારી સામે જોતું હોય એ જોવા દેવાના. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કે હું કેવો લાગુ છું એ કંઈ જોવાનું જ નથી. મેં સારા કપડાં પહેર્યા છે કે નહીં એ કંઈ નથી જોવાનું. મેં શું પહેર્યું, હું કેવો લાગુ, હું બરોબર બોલું તો છું, એ કાંઈ નથી જોવાનું. તમારે તમારો કેમેરો તમારો મિત્ર, તમે જવાનું, નીકળી જવાનું, વિડીયો બનાવવાનો, એની સાથે વાત કરવાની, એને બધું કહેતું જવાનું. વાત તમે તમારું કોઈ ક્લોઝ પર્સન હોય તો એને કેમ તમે એક એક વાત શેર કરો કે ભાઈ આજે આમ થયું, આજે તેમ થયું, આજે આમ થયું. ફોનમાં કહેતા હોય કે નહીં આજે હું આમ ગયો હતો, આજે આમ છે, આજે અહીંયા આવ્યો છું. તો સેમ વસ્તુ તમે ફોન ઉપર જો કહી શકતા હોય તમારા ફેવરિટ પર્સનને, તો એ જ વસ્તુ તમે વિડીયોમાં, કેમેરામાં કેમ ન કહી શકો? એને પોસ્ટ કરો એટલે એ વ્લોગ કહેવાય એને.
તો કેમેરા કોન્ફિડન્સ એટલું અઘરું પણ નથી, સાવ ઇઝી છે.